નમસ્કાર ખેડૂત મિત્રો, હું પણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હવે તકલીફ એ હતી, હવે ખેડૂતોની સમસ્યા વિશેની આજે આપણે વાતચીત કરશું. સમસ્યા છે ડુપ્લિકેટ ખાતર, બિયારણ અને કીટનાશક એટલે દવાનો છંટકાવમાં ખોટી રીતે આપણને ખોટી દવા આપી દે તો આપણે શું કરવું જોઈએ. ઘણા ખેડૂતોને બહુ બધી રીતે છેતરપિંડી કરવામાં આવે છે. અત્યારે હરીફાઈનો યુગ, દવાના બજાર ખૂબ જ ઊંચા પાયે છે. યોગ્ય જાણકારીના અભાવ, જાણકારી પૂરતી ના હોવાને લીધે ઘણી ખેડૂતોને સમસ્યા આવે છે. તો આ ચેનલ આપણે ખેડૂતની સેવા માટે જ બનાવી છે. તો આમાં અમે ખેડૂતને તમામ સમસ્યાનું નિરાકરણ થાય તે હેતુથી વારાફરતી અલગ અલગ વિડીયો બનાવશું. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે કરી નાખજો. હવે ઘણી વખત આપણે વિડીયો જોઈ છીએ, છાપવામાં આવે છે કે નકલી બિયારણ આપી દીધું શરૂઆતમાં. અત્યારે બધા જિલ્લાઓમાં 1થી 2 ઓછામાં ઓછા બનાવ જે આપણને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડે છે. ઓછામાં ઓછા 1થી 2 બનાવ એવા આવે છે જે ખોટું પ્રકારનું આપણને બિયારણ આપી દીધું હોય. ખાતરની અછત આવે ત્યારે પણ ઘણા એવા ખાતર તમને સરકારી ખાતરના નામે ડુપ્લિકેટ ખાતર આપી દે છે, કારણ કે કોથળા હાથે ભરી દે, જૂની કોથળીઓ ભરીને જવા દે, અને એવી રીતે ડુપ્લિકેટ ખાતર આપણને આપી દે છે. જેનાથી ઘણી એવી પ્રાઇવેટ કંપનીના પણ જે ધૂળ ભરીને જવા દે આપણને ખબર પણ નથી પડતી. એવા પણ કેટલાય બનાવ આપણી સમક્ષ આવ્યા છે. તો એ બધા બનાવને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવવામાં આવે છે. ઘણાને ડુપ્લિકેટ આપણને એમ કે ભાઈ તમારે કંઈક ખામી રહી એવી રીતના ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ આપી દે છે. જેમ કે ઘણા આપણે કહેવાય, એક ઉદાહરણ લેવી તો ઘણાને એવું બનાવ બન્યો કે અમે ખડ માટે, નિંદામણ માટેની દવા લાયા, દવા છાંટી, અલગ અલગ પંપ છાંટ્યા તો અમુકમાં અસર થાય ને અમુકમાં ના થાય. તો કેવું અત્યારે બધા કરવા માંડ્યા છે એવું તમને આગળ વિસ્તારમાં વાત કરાવું. તો તમે 5 ડબલા લીધા તો 5માંથી 4 સાચા નાખે ને 1 ડુપ્લિકેટ નાખી દે. એવી કારણ કે તમને એમ થાય કે મેં આખા પાકમાં નિંદામણની દવા નાખી, બધે અસર થઈ, આટલા વિસ્તારમાં અસર ન થઈ, તમે જાઓ તો તમે પકડાવો નહીં. તો આવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેની આપણા મંત્રાલય, કૃષિ મંત્રાલયને તમે જાણ કરી શકો છો. તેની વિગત આપણા બાજુમાં તમને આપેલી છે. એ નંબરમાં 1800 180 1551 આ નંબર ઉપર મફતમાં વાત થાય છે. અને કોલ સેન્ટર, કિસાન કોલ સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેમાં પણ તમે આરામથી ફોન કરીને જાણ કરી શકો છો. સવારથી 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી તમે ગમે ત્યારે આમાં ફોન કરી શકો છો. કોઈ પણ સૂચના આવે તમે તરત ને તરત આ નંબરમાં જાણ કરો, જેથી યોગ્ય અને કડક કાર્યવાહી થાય, અન્ય ખેડૂતને છેતરપિંડી ના થાય. તેના માટે ખાસ આનું ધ્યાન રાખો. હવે બધાને તકલીફ એ પડે છે જ્યારે એવડાઈ ત્યાં પાછે જાય છે, બિયારણવાળા પાછે બિયારણને, ભાઈ અમારા બિયારણમાં આવું થયું તો પકડાતા નથી. કારણ કે આપણે યોગ્ય જગ્યાએ યોગ્ય ફરિયાદ નથી કરતા. સોશિયલ મીડિયામાં જવું જોઈએ કોઈ વાંધો નહીં, પણ જે સરકારે એક આપણને પ્લેટફોર્મ આપ્યું છે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. તો તમારી પાસે ભલે બિલ ના હોય તો તમે ચિંતા ના ફરિયાદ કરો. તમારી પાસે પૂરતા પુરાવા પણ ના હોય તો એની પણ ચિંતા ન કરો, હું તો એક ફરિયાદ કરું. છતાંય આ સમસ્યામાં તમે ફરિયાદ કરી છતાંય તમારું નિવારણ ના આવે તો ચિંતા ન કરો. અમારું હું પણ ખેડૂત યુટ્યુબ ચેનલ આપણને મદદ કરશે. અમારી ટીમ ફક્ત તમે સમસ્યા નીચે કોમેન્ટ કરો, એના વિશે અમે વિડીયો બનાવશું, યોગ્ય આપણને મદદ કરશું. ના જરૂર પડે તમે ફોન દ્વારા આપણને સમજાવીને ઉપર દિલ્હી સુધી ફરિયાદ થાય
તેવા પણ અમે યોગ્ય પગલાં લેવા માટે અમે તમારી સાથે રહીશું. તો કોઈ પણ ચિંતા ન કરો. અને જેને આવું થયેલું છે કે તમને એવું લાગે કે આને આવું થયું છે, તો તેવાને ફરજિયાત આ વિડીયો મોકલો. કે જેને ડુપ્લિકેટ બિયારણ, ખાતર, જંતુનાશક દવા એ કોઈ પણ રીતે ખેડૂતોને છેતરપિંડી કરવામાં આવી છે, તો તેની તરત ને તરત ફરિયાદ કરો. કોઈ મૂંઝવતો પ્રશ્ન લાગે તો અમને તરત અમારી ચેનલમાં કોમેન્ટ કરો. વોટ્સએપ ચેનલ અને અમારા યુટ્યુબ ચેનલ બંનેમાં આપ અમને જોડાઈ શકો છો. વોટ્સએપ ચેનલમાં જોડાવ તો તરત ને તરત વિડીયો આવતા તમને તરત ને તરત માહિતી મળશે. તો ખાસ અમારા વોટ્સએપ ચેનલમાં પણ જોડાવાનું આગ્રહ રાખો. અને કોઈ પણ સમસ્યા આપણને હોય તો પણ આપ અમને કહી શકો છો. આગળ સરકાર હવેના પછીના અમને એક એવો વિડીયો બનાવશું કે ખેડૂતને 3% અને 4%ની સબસિડી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મળતી નથી, તો એના માટે આપણે કયા પગલાં લેવા તેવા વિડીયો, રસપ્રદ વિડીયો જાણવા માટે અમારી ચેનલમાં જોડાઈ લો. જય કિસાન, જય જવાન.